પંચમહાલ અને બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં અધિકારીઓની જાસૂસી કરાતી હોવાનું સામે આવ્યું છે। મહેસાણામાં સરકારી અધિકારીઓની રેકી અને જાસૂસીની ફરિયાદ નોંધાઈ છે। મહેસાણાના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી પકડાઈ છે। ખાણ ખનીજ અધિકારી, તપાસ અધિકારીઓની જાસૂસી પકડાઈ છે। ખનીજ માફિયાઓ અધિકારીઓની જાસૂસી કરતા પકડાયા છે। ખનીજ ચોરી કરતા ડમ્પર અને જેસીબી ચાલકના મોબાઈલમાંથી પુરાવા મળી આવ્યા છે। મોબાઈલમાં બનાવેલા 2 વોટ્સએપ ગ્રુપમાંથી જાસૂસીની વિગતો મળી આવી છે। અધિકારીઓ ક્યારે અને ક્યાં નીકળે છે તેની પણ રેકી કરવામાં આવતી હતી। અધિકારીઓના ફોટા, ગાડીઓના ફોટા અને નંબર, લોકેશનની તમામ વિગતો આ ગ્રુપમાંથી મળી આવી। સંવાદદાતા સુરેશ જોડાયા છે અમારી સાથે। સુરેશ, જણાવશો કે પંચમહાલ અને બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં અધિકારીઓની જાસૂસી થતી હતી અને તેના પુરાવા પણ મળી આવ્યા છે। જી ચોક્કસથી હિરલ, મહેસાણા જિલ્લામાં પણ આ અધિકારીઓની જાસૂસી થતું હોવાનું બહાર આવ્યું છે। એમાં જે ખાણ ખનીજ વિભાગે કડીમાંથી જેસીબી ચાલક અને ડમ્પર ચાલકને 5 દિવસ પહેલા જે પકડ્યા હતા અને આ જે પકડ્યા બાદ જે એમના મોબાઈલની જે તપાસ કરાતા મોબાઈલમાંથી 2 વોટ્સએપ ગ્રુપ મળ્યા છે અને આ વોટ્સએપ ગ્રુપમાં જે ખાણ ખનીજના અધિકારીઓ, પ્રાંત અધિકારી, કલેક્ટર એ સિવાય જે આજે ખાતા સાથે સંકળાયેલા છે એ તમામ અધિકારીઓની જાસૂસી થતી હતી અને એ લોકોના અધિકારીઓના ફોટા, એમના વાહનો, તેમના એ જે બધી તમામ વિગતો છે વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવતી હતી અને આ જે વોટ્સએપ ગ્રુપોમાં મોબાઈલની તપાસ કરાતા જે વોટ્સએપ ગ્રુપોમાં આ જાસૂસી થતું હોવાનું બહાર આવતા આજે ખાણ ખનીજ વિભાગના અધિકારીએ મહેસાણા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી છે અને હવે આજે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પણ આ સંપૂર્ણ તપાસ શરૂ કરી છે। હિરલ જી બિલકુલ સુરેશ, તમામ માહિતી બદલ આભાર। તો પંચમહાલ અને બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં પણ અધિકારીઓની જાસૂસી કરતા શખ્સો હવે સકંજામાં આવ્યા છે। 2 વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા છે કે જેમાં અધિકારીઓની તમામ વિગતો, ગાડીઓના લોકેશન અને ગાડીઓના નંબર સાથેની તમામ વિગતો આ બંને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી।